મેં કઈક સાંભળ્યું છે કે ઉત્તરાયણ કરવા માટે 5,000 રૂપિયા લોન વગર વ્યાજે મળે, વાત સાચી છે? સાચી છે ને? તમે કરી આપશો? હા, કરી આપું. ડોક્યુમેન્ટ પૂરા છે તો છે મારી પાસે. લાવો બતાવો તો. એક મને આધાર કાર્ડ આપો. લો. અરે બેન, આધાર કાર્ડ લીધે કેટલા વર્ષ થયા? 10 વર્ષ જેવું થયું છે. 10 વર્ષ સુધી તમે આધાર કાર્ડ ને અપડેટ નથી કરાયું. આને પહેલા અપડેટ કરાવવું પડે. તો તમે કરી શકશો? હા, કરી આપું. 300 રૂપિયા થશે. કઈ વાંધો નહીં, ટેન્શન કરી દે. હાલ ચલો. હા, થઈ ગયું. લાવો પાન કાર્ડ લાવો તમારે. લો. પાન કાર્ડ માં તમારા મિસ્ટર નું નામ નથી આમાં. તો એ તમે કરતા હશો ને? હા, જોઈન કરવું પડશે. હા, તો કરી દો ને. કરતા એના 600 રૂપિયા થશે. કઈ વાંધો નહીં, આપી દઈશ. કરી દઉં. રેશન કાર્ડ લાયા છો? હા. બરાબર. મેડમ, રેશન કાર્ડ માં તો બહુ લોચા છે. તમારા સસરા નું નામ છે, તમારું કોઈ જગ્યાએ નામ જ નહીં. પણ મારામાં સસરા બનતું નતું એટલે મારા સસરાએ મારું નામ નહીં ડાલ્યું. તો હવે તમારું સસરાનું નામ આમાંથી કાઢવું પડે અને તમારું નામ જોઈન કરવું પડે. તો એ કરી નાખો, તમારે થતું હોય તો. થઈ જાય, પણ રૂપિયા 1500 થશે. કઈ વાંધો નહીં, આપી દઈશ. બરાબર, કશો કરી દે. હાલ એ તમારું નામ જોઈન થઈ ગયું અને તમારા સસરાનું નામ ડિલીટ કરી દઈએ. આ તમારો સસરો જે નર્કમાં. મારા સસરા નર્કમાં કેમ મોકલે? તમે તો કે મારે બનતું નતું. એ તો પેલા નતું બનતું, મરી ગયા પછી તો બને જ છે ને. હા, તે તો સ્વર્ગમાં મોકલી દો. હવે મેરેજ સર્ટિફિકેટ લાયા તમે? ના, એને શું કરવાનું? મેરેજ સર્ટિફિકેટ જરૂર પડે તો નહીં. કદાચ તમને કઈ આના થાય તો લોન ની રકમ તમારા મિસ્ટર જોડે સરકાર વસૂલ કરી શકે, એટલા માટે મેરેજ સર્ટિફિકેટ જો. તમે મેરેજ સર્ટિફિકેટ બનાવો ફરી? હા, બની આપીશ છે ને. અહીંથી બધું કામ થશે. કરી દો. 3000 રૂપિયા થાય મેરેજ સર્ટિફિકેટ. કઈ વાંધો નહીં, હું આપી દઈશ. હા, તો બનાવી દઈએ. આ મેરેજ સર્ટિફિકેટ તમારું બની ગયું અને આ લોન ની રકમ તમારા ખાતામાં આવી જાય. જોઈ લો. હા, 5,000 આવી ગયા. 5,000 આવી ગયા ને? હવે સરકારના પૈસા તમે રેગ્યુલર ભરજો. આ લોન ની રકમ રેગ્યુલર ભરો અને વાપરો. તમે જલસા કરો. હા, આપણો હિસાબ શું થયો? આપણો હિસાબ જોઈએ. ચલો, આધાર કાર્ડ. તમારા 5500 રૂપિયા થયા. 5,000 આપી દીધા. હા, 500 રૂપિયા લો રોકડા. ઓકે, ઓકે, કમ્પ્લીટ થઈ ગયું. બેન, તમારા ડોક્યુમેન્ટ બધા ક્લિયર થઈ ગયા ને? હું આપવા કે લેવા મને એ જ નહીં ખબર પડતી. ડોક્યુમેન્ટ ક્લિયર થઈ ગયા તમારા. જઈએ દવાખાને? હા, જઈએ. ડોક્ટર એવું કીધું? ડોક્ટરે દવા આપી અને પછી દવા આપી એટલે ડોક્ટરે એવું કીધું કે જમીન લેવાની. એટલે અત્યારે બાપા પૈસા નહીં, છોકરાનું ઉત્તરાયણ આવી, પતંગ દોરી ના પૈસા નહીં, એમ કેવી રીતના લાવું અને જમીન તો કેવી રીતના લાવું એ જ મને નહીં ખબર. બહુ ટેન્શનમાં આવી ગઈ. અલી ડફોડ, જમીન લેવાની એટલે દવા ખાઈને લેવાની. હા, દેશી ગમડીઓ તો ભટકોણા એટલી ખબર નહીં પડતી બળદ જેવી.